તો જો ફાઇનલી આપણી ચા મંડી છે ઉકળવા. તો કેટલી મસ્ત મસ્ત ચા છે, કેમ કે આપણે પીતા નથી, જે પીતા હોય એને ખબર હોય. કેમ ભાઈ જો દડે રમે, કેમ રમે? વાહ વાહ વાહ, જો ભાઈ બધું લઈને જો ભાઈ. આ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં ઠંડી એ લાગે છે, કેમ કે હવારમાં નાહીએ એટલે ઠંડી લાગે ને આમ તો ઠંડી હોય ને ઉપરથી વધારે નાહીએ તો વધારે ઠંડી લાગે એમ. તો જો આપણે નાહી જો સુરેશ તો અત્યારમાં સિરાવીને જો ખાટલે ફોન ઘુમાડવા બેસી જા. કા શું કરો? રિસાર્જ પૂરું થઈ ગયું મારામાંથી. જોઉં શું કે કેટલાનું આવે છે રિસાર્જ, કેટલાનો છે ને એ જોઈ લઉં, પછી રિસાર્જ કરી નાખીએ. તું શું કરતી? હું બધું કામ કરી. હું તો હમણાં પાછો વાડીએ ભાગું. મારા બાને જો પ્રતિક કવરાવે, ચપ્પલ પહેરી લીધું એક મારા બાનું. આપતો નથી હવે કાબા. એમ જો ચપ્પલ એ પ્રતિક દઈ દે, બાન ચપ્પલ દઈ દે. ચપ્પલ પહેરવાનો બહુ શોખ છે હો, પણ ઓલા લીધા તો એ નથી પહેરવાના, આપે બધાને મોટા ચપ્પલ પહેરવા. એ પ્રતિક બાન દઈ દે તો, આ એ બાને આપી દે. જો ફેમિલી આપણે ઘડીક વાર બેઠી જશે તડકે, કેમ કે જો હવારમાં નાહ્યા હતા ને એટલે ઠંડી બહુ લાગતી હતી ને અમારા પ્રતિકભાઈ જો અત્યારે સૂઈ ગયા છે ને આપણે પ્રતિકભાઈ હોતા ને એટલે ઘડીક વાર બેઠી જાય તડકે. એટલે આમ શિયાળાના તડકામાં તો બહુ મજા આવે ને, એમ કે શિયાળામાં તો તડકો જ ગમે, કેમ કે શિયાળામાં કંઈ તડકો જ લાગતો નથી ને. આ જો 2 દિવસથી વાદળા હતા એટલે ઠંડો પવન હતો, એટલે ઠંડુ વાતાવરણ આખો દિવસ રહેતું. તો આપણે ઘડીક તડકે બેઠા તો અત્યારે વાગી જશે 10. તો સૂરજ આગળ આવશે ને ચા લેવા, કેમ કે અમારે 10 વાગે ચા પીવી જ પડે બધાને. એટલે આપણે તો પીતા નથી, પણ મારા બા અને મારા પપ્પાને સૂરજને પીવી પડે. તો હાલો આપણે ચા બનાવીને તૈયાર રાખીએ ને તો સૂરજ આવી જાય વાડીએથી ચા લેવા. હાલો આપણે ચા બનાવી નાખીએ. તો જો ફાઇનલી આપણી ચા મંડી છે ઉકળવા. તો કેટલી મસ્ત મસ્ત ચા છે, કેમ કે આપણે પીતા નથી, જે પીતા હોય એને ખબર હોય. તો જો કેટલી મસ્ત ચા પાકી ગઈ છે આપણી. ફાઇનલી આપણી ચા બની ગઈ છે ને જો ગરમ ગરમ કળશામાં ગાળી લીધી છે. તો જો આપણે કળશામાં ગાળી લીધી ને ચા, તો જો સૂરજ અહીંયા આવી જશે વાડીએથી. કેમ સુરેશ? પ્રતિકને હિંચકો નાખો, જાગી જતા. તો જો આવતા વેતમાં હું ચા બનાવતી ને તો પ્રતિકભાઈ જાગી જતા, તો એને પપ્પા આવીને હિંચકો નાખે છે ને હું બનાવતી હતી ચા. તો હાલો બધા ચા પીવા કે છે પીધા વિના. જો આપણે ચા લેવા આવ્યા હતા ને પપ્પા અને મમ્મી બધા વાડીએ છે, તો ચા લઈને જઈએ છીએ આપણે પાછા વાડીએ. મનીષા જો ચા ભરે છે, તો ચા લઈને જઈએ. અમારા પ્રતિકભાઈ જો અંદર હું તો જાગે છો. હું જગાડી નથી ગયો, જાગી ગયો છો. તો હાલો બધા વાડીએ આવશું. વાડીએ આવે કારણ કે ચા લઈ જવી પડશે પપ્પાની નાની હાટું. તો જો અહીંયા અમારા પૂજાબેન ભણીને આવી જશે ને હવે રમે છે બેનભાઈ દડે. કાપુજી તો લઈ આવ, એ હું બેટ લેવા થાય. તો જો એ બેનભાઈ રમે છે ને તો પ્રતિકભાઈ જાગી જશે હવે ને. હવે બેનભાઈ રમવાનું ચાલુ કર્યું છે. જો અમારી પૂજાબેન ને બેનભાઈ જો દડે રમે. કેમ રમે? વાહ વાહ વાહ, જો ભાગે બધું લઈને જો ભાગે. આ લઈ લે. તો જો ફેમિલી આપણે બેઠી જશે માંડવી ફોલવા, એમ કે બનાવવાનો છે સેવડો આજ. તો થોડીક માંડવી ફોલી નાખીએ ને અમારે પ્રતિકભાઈ જો માંડા આડા આવવા. હાલે તાર ખાવું ચાલ. તો જો આપણે માંડવી ફોલી નાખીએ ને પછી બનાવીએ સેવડો. તો હાલો આપણે માંડવી ફોલી નાખીએ. તો જો આપણે સેવડો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને મમરા હેકી નાખીએ. તો બેક મમરા ઓલે હોય
ધોવાઈ ગયેલા તો બે ફેંકાઈ જાય તો બે થઈ જાય કકડા ને સેવડો આપણો કકડો ને કકડો રે તો આપણે જો મમરા ફેંકી નાખીએ ને પછી સેવડાનું બધું પછી ચાલુ તો આપણે એક મમરા ફેંકીને મસ્ત મસ્ત મમરા ફેંકી જાય ભૂંગળા તળા કેમ કે અમારે જો પ્રતિકભાઈને ભૂખ લાગી તો પ્રતિકભાઈને ભૂંગળા તળીને દીધા છે થોડા તો ઘડીક ખાય તો આપણે સેવડો બનાવી દઈએ ને તો કંઈ બનાવવા દે નહીં તો જો આપણે ભૂંગળા નાખીએ આખા તો પ્રતિકને આખા ભૂંગળા દેવા થાય એટલે આપણે જો પહેલાં ભૂંગળા તળ નાખીએ તો જો તળીને આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આમાં જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આમાં માંડવીના દાણા છે ને પૌવા ને ભૂંગળા ને એવું બધું છે ને લીમડાના પાન મીઠા ને એમાં નાખવાનું છે જો મસ્ત મસ્ત સવાણું ને પછી એમાં નાખશું આપણે મરચું ને મીઠું ને એવું બધું નાખવાનું છે કેમ કે બહારનો મસાલો નાખવાનો નથી કેમ કે પ્રતિકભાઈને ખાવાનો હોય એટલે આપણે એમાં બહારનો મસાલો નાખતા નથી તો આપણે જો સાદો ને સિમ્પલ જ સેવડો બનાવવાનો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને ગમો જ હોય તો લાઈક શેર અને તો જો હવે આપણે સવાણું ભેળવવાનું ચાલુ કરી દીધું છે સવાણું ભેળવી નાખીએ તો જો બધું સવાણું ભેળવી નાખીએ તો પછી મરચું ને એવું બધું નાખશું તો જો આપણે તો નાખી દીધું બધું સવાણું ને પછી નાખશું થોડુંક મીઠું તો જો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું તો જ ભાવશે તો કે જો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે ને મરચું તો આપણે જો શેકવાના ટાણે નાખ્યું હતું એટલે આપણે નાખવાનું છે મરચું કેમ કે આપણે શેકવાના ટાણે નાખ્યું એટલે બહુ તીખું કરશું તો કે પ્રતિકભાઈ ખાઈ નહીં શકે તો આપણે જો કરી નાખ્યું છે બધું મિક્સ ને આપણે જો કમ્પ્લીટ સેવડો બની ગયો છે હાંજનો સમય થઈ ગયો છે ને હાંજના વાળોમાં કરવાનું છે બાજરીનો રોટલો જો આપણે ભાજી ખૂટી નાખીએ તો જો હવે હાંજનું આપણે રાંધી નાખ્યું છે અને હવે જવું છે વાળું કરવા ને આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગમો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય